ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 3 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત જ્યાં વિશ્વ એડ્સ દિવસની એ દર વર્ષે 1 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ મનાવવામાં આવે છે. એડ્સનું પૂરું નામ શું છે? તો એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એડ્સનું પૂરું નામ છે. દર વર્ષે વિશ્વ એડ્સ દિવસ મનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1988માં આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. તો વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે આ. હાલમાં કયા રાજ્યમાં બસ સંગવારી એપ લોન્ચ કરાઈ છે? તો બસ સંગવારી એપ ક્યાં લોન્ચ કરાઈ? તો મિત્રો છત્તીસગઢ રાજ્યમાં કરાઈ છે. બરાબર, છત્તીસગઢ રાજ્યમાં બસ સંગવારી એપ લોન્ચ કરવામાં આવી. આમાં શું થશે મિત્રો? તો આમાં યાત્રી જે છે એ ઘરે બેઠા બસનો ટાઈમ ટેબલની માહિતી મેળવી શકશે. બરાબર, છત્તીસગઢના સીએમ છે વિષ્ણુદેવ સાય. આ વિષ્ણુદેવ સાય મિત્રો આ એપ્લિકેશનને લોન્ચ કરી છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. બરાબર, વિષ્ણુદેવ સાયે લોન્ચ કરી છે. છત્તીસગઢનું કેપિટલ છે મિત્રો રાયપુર અને રાજ્યપાલ છે રમણ ડેકા. આ પણ યાદ રાખવાનું છે. હાલમાં 17મો દિવ્ય કલા મેળો ઉદ્ઘાટન રાયપુરમાં થયું. વિશ્વની 10 સૌથી મોટી કોયલા ખાણોમાં 2 ભારતીય ખાણ જે છે એ સામેલ થઈ છે. એ છત્તીસગઢમાં આવેલી છે, ગેવરા અને કુસમુંડા. રાયપુરના યુવા સમૂહે મિયાવાકી પદ્ધતિથી લઘુ વન બનાવ્યો છે. છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરણ રોકવા માટે બિલ લાવવામાં આવ્યો. બસવરાજુ એસ છત્તીસગઢના મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે. રમણસિંહ છત્તીસગઢની વિધાનસભાના સ્પીકર બન્યા છે. આટલું તમારે યાદ રાખવાનું. આ મિત્રો જોઈ શકો તમે, છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાય એમણે આ એપ્લિકેશનને લોન્ચ કરી. કયા છે છત્તીસગઢના સીએમ? તો આ છે મિત્રો છત્તીસગઢના સીએમ. ફોટો જોઈ શકો છો. હાલમાં એડીબીએ છોડ મેનેજમેન્ટ માટે કયા દેશ સાથે $98 મિલિયન ઋણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે? એશિયન ડેવલપમેન્ટ બેંક, એડીપીનું પૂરું નામ છે, એને ભારત. બરાબર, કયા દેશ સાથે? ભારત દેશ સાથે $98 મિલિયન ઋણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા. હવે મિત્રો વાત કરીએ એડીબી, એશિયન ડેવલપમેન્ટ બેંક. એની સ્થાપના થઈ હતી 1966માં. બરાબર, અત્યાર સુધીમાં એડીબીના અધ્યક્ષ હતા મસ્સાસુગુ અસગવા. હવે નવા અધ્યક્ષ બની ગયા છે મસાતો કાંડા. મસાતો કાંડા નવા અધ્યક્ષ બની ગયા છે એડીબીના. મિત્રો ભારતની વાત થઈ તો મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ટાઇટલ ભારતે જીત્યો. વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત 10મા સ્થાને રહ્યું. ભારતે આઈઓએના સમર્થનથી પહેલાં ખોખો વિશ્વકપની મેજબાની કરી છે. ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો અધ્યક્ષ બન્યો છે. ભારત બાંગ્લાદેશને હરાવીને SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું. હાલમાં 55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ પામનાર ગુજરાતી ફિલ્મ કઈ છે? તો 55th આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ પામનાર ગુજરાતી ફિલ્મ છે મિત્રો કારખાનું. બરાબર, ફિલ્મનું નામ છે કારખાનું. આ છે મિત્રો ગુજરાતી ફિલ્મનું પોસ્ટર. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં 2 દિવસીય, કેટલા દિવસીય? 2 દિવસીય મેંગોગ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો છે? તો 2 દિવસીય મેંગોગ મહોત્સવ. બરાબર મિત્રો, ક્યાં મનાવવામાં આવ્યો? તો એ મેઘાલયમાં મનાવવામાં આવ્યો છે. બરાબર, મેઘાલય રાઈટ આન્સર થશે. મેઘાલયની અંદર 2 દિવસીય મેંગોગ મહોત્સવ મનાવવામાં આવ્યો. આ મેંગોગ મહોત્સવનો પોસ્ટર છે 29 અને 30 નવેમ્બર 2024ના રોજ ટુરા મેઘાલય ખાતે સેલિબ્રેટ ધીસ વિન્ટર વિથ. બરાબર, એક વિન્ટર ફેસ્ટિવલ છે એમ તમે યાદ રાખી શકો. વાત થઈ છે મેઘાલયની, તો મેઘાલયના સીએમ છે કોનરેડ સંગમા. રાજ્યપાલ છે CH વિજયશંકર અને કેપિટલ છે મિત્રો શિલોંગ. હાલમાં મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી સાલ સેંગ સી મારકનું નિધન થયું છે. કેવા ફિશની નવી પ્રજાતિની શોધ મેઘાલયમાં થઈ છે? મેઘાલય સરકાર એક સરકારી OTT પ્લેટફોર્મ હેલો મેઘાલય લોન્ચ કર્યો. મેઘાલયની લાકાડોંગ હળદરને હાલમાં GI ટેગ મળ્યો. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા સંપૂર્ણ મવેશી વસ્તીને કવર કરવા માટે વીમા યોજના શરૂ કરાશે? કયા રાજ્યની સરકાર દ્વારા સંપૂર્ણ મવેશી વસ્તીને કવર કરવા માટે વીમા યોજના શરૂ કરાશે? તો મવેશી એટલે મિત્રો પશુ. બરાબર, જે પશુ હોય છે, ગાય હોય છે, ભેંસ હોય છે, ઘેટા હોય છે, બકરા હોય છે. બરાબર, એને મવેશી કહેવામાં આવે. તો કેરળ આમાં રાઈટ આન્સર થશે. બરાબર, કેરળ રાઈટ આન્સર છે.
મિત્રો વાત કરીએ આપણે કેરળની, તો કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં કેરળે 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે. પેરિયાર ટાઈગર રિઝર્વમાં પહેલી વખત વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરાઈ. સ્થાનિક સમુદાયની મદદથી જૈવ વિવિધતા નોંધાવવાવાળો પહેલો રાજ્ય કેરળ બન્યો છે. ભારતીય પ્રાણી સર્વેક્ષણ દ્વારા ડોગફિશ શાર્કની નવી પ્રજાતિ કેરળમાં શોધવામાં આવી છે. આટલું તમારે કેરળ વિશે યાદ રાખવાનું. હાલમાં કોની WTO મહાનિદેશકના રૂપમાં ફરીથી નિમણૂક થઈ છે? બરાબર, WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એના મહાનિદેશક ફરીથી બની ગયા છે નગોજી ઓકોન્જી ઇવેલા. બરાબર, નગોજી ઓકોન્જી ઇવેલા. મિત્રો આ ઇમેજ છે નગોજી ઓકોન્જી ઇવેલાની. બરાબર, એ જનરલ સેક્રેટરી બની ગઈ છે ફરીથી WTOની. બરાબર, ડાયરેક્ટર જનરલ બની છે, DG બની છે, અથવા તો જનરલ સેક્રેટરી પણ આપણે કહી શકીએ, મહાનિદેશક બની છે. તો સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં 25મા હોર્નબિલ મહોત્સવના પાર્ટનર દેશ કયા બન્યા છે? તો આપણે આગળ પણ આ પ્રશ્નની ચર્ચા કરી હતી. પહેલી વાત તો મિત્રો આ વખતે હોર્નબિલ મહોત્સવ જે છે એનો 25મો સંસ્કરણ છે, અને આ હોર્નબિલ મહોત્સવનું આયોજન ક્યાં થશે? તો નાગાલેન્ડમાં થશે. નાગાલેન્ડમાં 1 ડિસેમ્બરથી 10 દિવસ સુધી, બરાબર, હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવવામાં આવશે. 25મો હોર્નબિલ ફેસ્ટિવલમાં 4 દેશો ભાગ લઈ રહ્યા છે: વેલ્સ, USA, જાપાન અને પેરુ. પાર્ટનર દેશ કયા કયા છે? USA, વેલ્સ, જાપાન અને પેરુ. બરાબર, આ બધા જ પાર્ટનર દેશ છે, યાદ રાખવાનું, સ્ટાર માર્ક કરજો. સાથે સાથે મિત્રો 2 રાજ્ય સિક્કિમ અને તેલંગાના એ પણ પાર્ટનર રાજ્ય બન્યા છે. બરાબર, પાર્ટનર રાજ્ય બન્યા. હોર્નબિલ મહોત્સવનું આયોજન ક્યાં થશે? નાગાલેન્ડ ખાતે. નાગાલેન્ડનો 62મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો નાગાલેન્ડનો 62મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 ડિસેમ્બર રાઈટ આન્સર છે. બરાબર, 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો 62મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. નાગાલેન્ડ સ્થાપના 1963, 1 ડિસેમ્બર 1963ના રોજ નાગાલેન્ડની સ્થાપના થઈ હતી. તો સ્ટાર માર્ક કરજો મિત્રો. હવે નાગાલેન્ડની વાત થઈ તો નાગાલેન્ડનો સીએમ છે હાલમાં નેફ્યુ રિયો, રાજ્યપાલ છે લા ગણેશન અને કેપિટલ છે કોહિમા. હાલમાં મેલુરી નાગાલેન્ડનો 17મો જિલ્લો બનશે. નાગાલેન્ડે 25મા હોર્નબિલ મહોત્સવ માટે વેલ્સ સાથે કરાર કર્યો. આપણે આગળ વાત કરી ગયા. નાગાલેન્ડમાં હળદરની નવી પ્રજાતિ શોધવામાં આવી છે. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો રાજ્ય દિવસ મનાવવામાં આવે છે. તો આ હોર્નબિલ મહોત્સવ મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપણે. હાલમાં કઈ બેંકે પ્રગતિ સેવિંગ એકાઉન્ટ શરૂ કર્યા? તો પ્રગતિ સેવિંગ એકાઉન્ટ કઈ બેંકે શરૂ કર્યા? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં HDFC બેંકે. બરાબર, HDFC બેંક દ્વારા પ્રગતિ સેવિંગ એકાઉન્ટ હાલમાં શરૂ કરવામાં આવ્યા છે. HDFC બેંક સ્થાપના ક્યારે થઈ હતી? 1994માં. મુખ્યાલય છે મિત્રો મુંબઈ ખાતે. ચેરમેન છે અતનુ ચક્રવર્તી. હાલમાં સીમા સુરક્ષા બળનો 59મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો સીમા એટલે કે બોર્ડર, સુરક્ષા એટલે કે સિક્યુરિટી, બળ એટલે કે ફોર્સ, એટલે કે BSFની વાત થઈ છે મિત્રો. બરાબર, BSFનો 59th સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે મિત્રો. BSFની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. એના હાલમાં ડાયરેક્ટર જનરલ છે દલજીત સિંઘ ચૌધરી. હાલમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમમાં 9000 રન બનાવવાવાળા પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની અંદર 9000 રન બનાવવાવાળા પ્રથમ ખેલાડી કેન વિલિયમસન બન્યા. કોણ બન્યા છે? કેન વિલિયમસન. મિત્રો આ છે કેન વિલિયમસનનો ફોટો, તમે જોઈ શકો. આ કેન વિલિયમસનનો ફોટો છે. એ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમમાં 9000 રન બનાવવાવાળા પ્રથમ ખેલાડી બની ગયા છે. હાલમાં વર્લ્ડ બેંકની સહાયથી ભારતમાં કયા રાજ્યમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્ર સ્થાપિત કરાશે? તો વિશ્વ બેંક આમાં મદદ કરશે. કઈ બેંક કરશે? વિશ્વ બેંક મદદ કરશે. અને રાઈટ આન્સર શું છે મિત્રો આમાં? હરિયાણા રાઈટ આન્સર છે. બરાબર, વર્લ્ડ બેંકની સહાયથી ભારતના કયા રાજ્યમાં AI કેન્દ્ર સ્થાપિત કરાશે? તો હરિયાણામાં રાઈટ આન્સર છે. બરાબર મિત્રો, વાત કરીએ હવે આપણે હરિયાણાની. હરિયાણાના સીએમ કોણ છે? નાયબ સિંહ સૈની. રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. પાટનગર છે ચંડીગઢ. પારંપરિક જ્ઞાનનો સંચાર અને પ્રસાર પર આંતરરાષ્ટ્રીય સંમેલન ગુરુગ્રામમાં શરૂ થયું. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024નું આયોજન કુરુક્ષેત્રમાં કરાયું. હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટ કોટાની અંદર સબ કોટો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે કિડની રોગીઓ માટે
ફ્રી ડાયાલિસિસની જાહેરાત કરી છે। હરિયાણામાં ગંભીર રૂપથી લુપ્તપ્રાય લંબાકાર કાચબાની નવી પ્રજાતિ શોધવામાં આવી છે। પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ હરિયાણામાં શરૂ થઈ છે। આટલું હરિયાણા વિશે યાદ રાખવાનું છે। હાલમાં કોણે ફિફ્પી એવોર્ડ 2023 જીત્યું છે? તો ફિફ્પી એવોર્ડ 2023 કોણે જીત્યું? તો પહેલી વાત આ ફિફ્પી એટલે શું? તો ફિફ્પીનું પૂરું નામ છે મિત્રો ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર। તો એનો એવોર્ડ 2023 મળ્યો છે બીપીસીએલને। કોને મળ્યો છે? ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, બીપીસીએલનું પૂરું નામ છે। હવે મિત્રો વાત કરીએ આપણે બીપીસીએલની, તો બીપીસીએલની સ્થાપના થઈ હતી 1952માં। કૃષિ બાગવાની ઉત્પાદનોની સહાય માટે કયા રાજ્યની સરકાર દ્વારા મિશન અરુણ હિમવીર શરૂ કરાયું? તો કૃષિ બાગવાની ઉત્પાદનોની સહાય માટે કયા રાજ્ય સરકાર દ્વારા મિશન અરુણ હિમવીર શરૂ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશ, બરાબર। અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે। હવે અરુણાચલ પ્રદેશના સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પટનાયક, બરાબર, અને રાજ્યપાલ છે કેટી પટનાયક અને કેપિટલ છે મિત્રો ઈટાનગર। હાલમાં પૂર્વી પ્રહાર ત્રિસેવા અભ્યાસ યુદ્ધ અભ્યાસનું આયોજન અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું છે। 100% ઘરેલું નળ જળ કનેક્શન હાસિલ કરવાવાળો ઉત્તર પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો છે। હાલમાં ઈપીએફઓના કેન્દ્રીય ન્યાસી બોર્ડની 236મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓફિસ, બરાબર, ઈપીએફઓનું પૂરું નામ છે। એના કેન્દ્રીય ન્યાસી બોર્ડની 236મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મનસુખ માંડવિયાએ કરી, બરાબર। આ ફોટો મિત્રો ખોટો લાગી ગયેલો છે, મનસુખ માંડવિયા રાઈટ આન્સર છે। આ છે મિત્રો મનસુખ માંડવિયાનો ફોટો તમે, બરાબર। આ ભારતના છે, સોરી ગુજરાતના છે, આપણા કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી પણ છે મનસુખ માંડવિયા। હાલમાં અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈના પ્રમુખ કોણ બન્યા છે? મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ, ભારતના લોકો ક્યાં પહોંચી ગયા છે તમે વિચાર કરો। અમેરિકાની સૌથી મોટી સુરક્ષા એજન્સી છે એફબીઆઈ, બરાબર, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, અને કાશ પટેલ, બરાબર, કાશ પટેલ જે છે એના હવે પ્રમુખ બની ગયા। આ છે મિત્રો મૂળ ગુજરાતી કાશ પટેલ, બરાબર। તો કાશ પટેલ બની ગયા। એના પહેલા તુલસી ગોબાર્ડ જે છે એ પણ ભારતીય મૂળના હતા। હવે ભારતીય મૂળના કયા કયા લોકો શું બન્યા તમને માહિતી આપું તો સુસી વિલ્સ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કરાયા છે। ઉષા ચિલ્લુકુરી વેન્સ અમેરિકાની પહેલી ભારતીય મૂળની સેકન્ડ લેડી બનશે, આ ભારતીય છે। તુલસી ગોબાર્ડ નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર બન્યા, આ પણ મિત્રો ભારતીય છે, બરાબર। તો અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે યુએસ ડોલર। ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ 4 ડિફેન્સ મહત્વની એક્સરસાઇઝ થાય છે। તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો। વાત કરીએ રિવિઝનની, તો 2 ડિસેમ્બર 2024 આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, બરાબર। દર વર્ષે 30 નવેમ્બરે મનાવવામાં આવે છે। નાગાલેન્ડમાં પ્રસિદ્ધ હોર્નબિલ મહોત્સવમાં કોને સહભાગી રાજ્યના રૂપમાં જાહેર કરાયું? તો સિક્કિમ અને તેલંગાના। પંચાયતી રાજ મંત્રાલયે ક્યાં 500 નવા પંચાયત ઘરને મંજૂરી આપી છે? તો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે। કોને સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 1100 ઓરડાઓ ધરાવતા યાત્રી ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? તો વિજય અમિત શાહ રાઈટ આન્સર છે। એનએસટીએલના એમડી અને સીઓ બન્યા છે વિજય ચંડોક। ડોક્ટર પૃથ્વીન્દ્ર મુખર્જીનું નિધન થયું છે, તેઓ એક શોધકર્તા હતા। માતાદીઠ આવકના મામલામાં કયા રાજ્યએ મહારાષ્ટ્રને પાછળ મૂક્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ગુજરાત રાજ્ય। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કોને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવાની મંજૂરી આપી? તો આર એલિસવાલને। કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગમાં પુનઃનિર્વાચિત થયું છે? તો એ ભારત થયું છે। કોણે વિક્રમ સંપતની પુસ્તક ટીપુ સુલતાન ધ સાગા ઓફ ધ મૈસૂર ઇન્ટ્રિગ્નમનું વિમોચન કર્યું? તો ડૉક્ટર એસ જયશંકરે। કોને સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરાયા? તો ડૉક્ટર બસંત ગોયલ રાઈટ આન્સર છે। 2 દિવસીય મહાબોધિ મહોત્સવ ક્યાં શરૂ થયું? તો મિત્રો એ થયું છે મધ્યપ્રદેશના સાંચીમાં। કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યાં શૂન્યતા નામક ચિત્રકલા પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું? તો દિલ્હી રાઈટ આન્સર છે। આફ્રિકી દેશ ચાડે કયા દેશ સાથે સુરક્ષા અને રક્ષા સહયોગ કરારને ઔપચારિક રૂપથી સમાપ્ત કર્યું છે? તો મિત્રો ફ્રાન્સ રાઈટ આન્સર છે। કોણે બિહારમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમની અધ્યક્ષતા કરી? તો એ કરી છે નિર્મલા સીતારમણે। કોને ફાઇઝર પુરસ્કાર 2024થી સન્માનિત કરાયા? તો બિહારી મુખર્જીને।
મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો કયા રાજ્યની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ગઢચોળાને જીઆઈ ટેગ મળ્યો? ગુજરાત રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે 13મો રાષ્ટ્રીય બીજ સંમેલન ક્યાં શરૂ થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.